મારા જોક્સ અમુક તમારા માટે બહુ મોટા મેસેજીસ છે. હું જો સાહેબ અત્યારે છે ને એવો સમય ખરાબ આવી ગયો છે. આ સ્ટેજમાંથી ચૂંટણી બોલતો એક બોલતા બીક લાગે. કોઈક એવો સંસ્કૃતિ માટે કોઈ ઘા કરી રહ્યું છે તમે એની કલ્પના નહીં કરી શકો. કપિલ શર્મા કેવું બોલે છે, જીમ ફાયમ બોલે છે. બધી સરનેમ માથે, સરનેમનું નામ હોટ સમાજ આવી જાય. અમે કોઈ અહીંયા વિરોધ કર્યો ગુજરાતમાં થાય છે કલાકારનો. બોમ્બ ફૂટવો કેમ કલાકાર નથી બોલતા? અમે ફોડ્યો તો બે સમાજ બાજે કલાકાર કેમ ન બોલતા? અમારે કોને ખોટું લગાડવું? અદાણીએ જમીન લઈ લીધી, શું અમે દસ્તાવેજ કર્યા હતા? એટલે અમને કે તમે બોલો, અમે શું લેવા બોલી? અમે દુનિયામાં સારું બોલવા આવ્યા છીએ, કોઈનું ખરાબ બોલવા કલાકાર આવ્યો જ નથી. કોઈ મગનભાઈ 50 લાખનું બૂચ મારીને આવે અને 5 લાખ રૂપિયા દાન કરે તો એમ જ કહે કે મગનભાઈ સારા વ્યક્તિ છે, 5 લાખનું દાન કર્યું. એમ કહેવાય કે આ તો બૂચ મારું છું? તો મગનભાઈ અમને મારે. કલાકાર કોઈનું ખરાબ બોલે, સારું બોલવા આવ્યો છે એને બોલવા. કોઈ એમ કે છે હવે કલાકાર સત્ય નથી બોલતા, સત્ય વખતે ક્યાં ક્યાં બોલવું છે, પણ સાંભળશે કોણ? પબ્લિક મારવા દોડશે. સત્ય એટલે તમારા કોઈમાં કંઈ ખામી હોય, કોઈ સમાજમાં કંઈ તકલીફ હોય તો કલાકાર તમને સમજાવે કે આ વસ્તુ બરોબર નથી, તો પબ્લિક માનવા ત્યાં નથી. અત્યારે સમય ખરાબ આવી ગયો છે. કરવું શું? એક ડરના ભયમાં માહોલમાં કલાકાર જીવી રહ્યો છે. 5 વર્ષ પછી સંસ્કૃતિનો નાશ થવા. આ કલાકાર સ્ટેજમાંથી ઉતર્યા પછી રામને કોણ યાદ કરશે? કૃષ્ણને કોણ યાદ કરશે? રાણા પ્રતાપ, શિવાજી, આને યાદ કોણ કરશે? આ કલાકાર છે તો 2-5 એવા મહાપુરુષને યાદ તો કરે છે. મુદ્દો એ છે પણ કલાકારનું પૂરું કરી નાખો. જય સીતારામ. મેં તો નક્કી કર્યું છે કે જે સમાજ મારો વિરોધ કરશે ને એ સમાજમાં હું અવતાર લઈશ, મરી જઈશ. પછી એ સમાજનું ધરણ ભણું જ કાઢી નાખીશ. એવા ખરાબ કામ કરીશ સમાજમાં કે આપણે પથારી ફેરી નાખીશ. કંટાળી જાય છે. સીધા વિરોધ જ થાય. બોલો, કલાકાર તો એક બિચારી ગરબડી ગાતી છે આવડી, એને ખબર ક્યાં બાજે બિચારી. હવે અહીંયા હું શું તમને કરું? લોકો હાલો કલાકારને તમે મારી પાડો. કલાકાર એકલો બચારો જાતો બીજે કોઈ ગાયું દે છે. કેટલા ટેન્શનમાં કલાકાર છે તમે કલ્પના ન કરી શકો. જેમ હો ગાડી જોઈ, મારી 2 વાર ગાડી ભટકાણી. બોલો, હું બચી ગયો. આના બાઇક કહેવાય છોકરાના. હોય જાત તો આને કોણ મારો બાપ ખાવા આપે? આ ખાવા હાટું થઈ રાડી ઉપાડી છી. તમે ખાલી સમજો અમને. કલાકારની વેદના સમજી જાઓ. કલાકારને ઘણા હેરાન કરવા જે દુનિયા છે એને કરો, કલાકારને નહીં. કલાકાર ખોટું બોલતા સાચું બોલે બિચારા, અને થોડુંક ખોટું બોલે તો એને બિચારા હક છે. થોડુંક તો બોલવું પડે અમારે, કોઈ મજા જ નહીં આવ્યા. હું શું બોલું ખોટું? આરામ જો હું સાચું બોલતો હોય તો આમાં કઈ પણ ખોટું મજા આવે છે બધાને. પણ ખોટું બોલું છું, કોઈનું ખોટું કરતો નથી, એ મુદ્દો છે. હસાવું છું, કોઈને ફસાવતો નથી. આ મુદ્દા છે. આનંદ કરી લો. કારણ કે હમણાં મને એક ફોન આવ્યો, ગગુભાઈ એક પ્રોગ્રામ જો મારા જોક્સ હું કાલ કીધો ને આજ કહીશ ને કંઈક ફેરફાર હશે. એક ફોન આવ્યો, ગગુભાઈ પ્રોગ્રામ કરો ને કેટલા પૈસા લેશો? મેં તો 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. મેં તું ભાઈ હું સમજો નહીં કંઈ કે ડાયરામાં જે રૂપિયા ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરાને નાખવાના છે. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અગુભા તમને કૂતરામાં ખબર ન પડતી શું? કે મેં તું કેમ? કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું 2.5 લાખ રૂપિયા? કે કાંઈ બોલતા નહીં, તમારી માના હમ છે. કે તમને 51,000 રૂપિયા આપશું. મેં તું કંઈ વાંધો નહીં. 51,000 રૂપિયા નક્કી કર્યા. હું જો ડાયરામાં સ્ટેજ માથે બેઠો તો મારી સામે 2 કાળિયા કૂતરા બેઠેલા. તો એક કાળિયા કૂતરાએ બીજા કાળિયા કૂતરાને પૂછ્યું કે આ કાળિયો કોણ છે? તો બીજો કાર્ય કીધું કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ સાલો આપણા 50,000નું બૂચ મારવા આવ્યો એ 50,000નું હા કાળુબા. પછી મને પૈસા આપ્યા તે એટલે હું ખાંડ, તેલ, ઘઉં, ચોખા, ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને બાજ્યો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો? કૂતરાનું ખાઈ ગયો. એટલે કહેવાનો મુદ્દો શું છે? બધાનું નહીં ખાવાનું, આપણો સ્વભાવ બદલી જાય. કોનું ખાવું એ બહુ મહત્વનું બને છે. બધો દે ધનાધન નહીં કરો, મને ખબર પડી જાય છે. આનંદ કરો, બાકી કહીશું છે નહીં. સમજાણું? બસ સમય ચેન્જ થઈ ગયો, કોઈને પાસે ટાઈમ નથી. આ તમે કેટલા બધા બેઠા છો અહીંયા સુરતમાં, બધા ડાયરો સાંભળવા કેટલો ટાઈમ કાઢીને તમે આવ્યા છો. એક સમય એવો આવવાનો છે, હવે લગ્નગાળામાં જમણવાર બંધ થવાના છે. જમવાનો કોઈને પાસે ટાઈમ છે નહીં. કતરિયા સાહેબ કોઈ પાસે નથી. હવે તમે જાય છો ને લગ્નમાં એટલે જમણવાર બંધ છે. શું હોય છે? 4 લાખ નોટ પડી છે આવડી મોટી. આ બાજુ આવડા મોટા ઇન્જેક્શન પડ્યા છે. દાળ ભાતનું, મોહનથાળનું, શાકનું, સાઈસનું બધા ઇન્જેક્શન ત્યાં પૂછશે તમને શું ખાવું છે? તમે કહો મોહનથાળ. હમ સારું ભરીને ઘમ સારું ઠપકાશે ને મોહનથાળનો સ્વાદ આવશે. ઓહો મોહનથાળ
પછી પૂછશે કે સાસ કાવી છે કે દહીં? તમે કહો સાસ. ખાટી કે મોરી? ખાટી. આ શું પડશે? હમ સાનું ફળો પડકું ધબ સારું ટોપી તમારા માથાને વાર ઉભા થઈ જાય છે. આવી ખાટી સમય ચેન્જ થઈ ગયો છે. તમે નક્કી નહીં કરી શકો ક્યારે શું થાય છે. હે આ બધું થવાનું છે. દોસ્ત કેવું સાઉન્ડ છે? ખોડલ સાઉન્ડ. વિજયભાઈ પટેલ તારીના ગ્રાહથી બતાવો. ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે. પહેલા નંબરનું કોઈ મને ખબર નથી. બીજા નંબરનું આ જ તે બીજું કઈ નહીં. હા ખબર પડી જાય છે. ચેન્જ થાય છે દુનિયા. શિક્ષક છે આ. એક સાહેબ રિટાયર થયા. સાહેબને વિચાર આવ્યો શિક્ષકને કે મેં ના તમાકુ ખાધી ના મેં બીડી પીધી, મેં જીવનમાં કોઈ જલસા ન કર્યા. આવો સાહેબને વિચાર આવ્યો એટલે મોટી વાત કહેવાય. સાહેબને એમ થયું કે હવે મને કોઈ ઓળખતું નથી, હું રિટાયર થઈ ગયો છું, મારી બધી ઈચ્છા પૂરી કરી લઉં. જે આ દુકાને કે 2 રૂપિયાની બીડી આપો. ઓલો છોકરો કે સાહેબ તમે અહીંયા ક્યાંથી? કે તો કોણ? કે હું છગન, તમારા ભેગો 9માં ભણતો. સાહેબ અહીંયાથી ભાગ્યા. અહીંયા આપણને ઓળખે. જે આ બીજી દુકાને કે 2 રૂપિયાની તમાકુ આપો. ઓલો છોકરો કે સાહેબ તમે અહીંયા ક્યાંથી? કે તું કોણ? કે હું મગન, તમારા ભેગો 12માં ભણતો. સાહેબ અહીંયાથી ભાગ્યા. હજી અહીંયા આપણને ઓળખે છે. છેલ્લે સાહેબ મરી ગયા, ઉપડી ગયા. ભગવાને કીધું કે સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે, તમને 15 મિનિટનું સ્વર્ગ આપવાનું છે, તમારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી? સાહેબને એમ થયું કે અહીંયા ક્યાં મને કોઈ ઓળખે છે, અહીંયા તો હું જલસા કરી લઉં. સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે અહીંયા અપસરાયું હોય. ભગવાન કે હા અપસરાયું હોય, બસ મારે અપસરા જોવી છે. ભગવાન કે જાઓ સાહેબને લઈ જાઓ સ્વર્ગમાં, અપસરા બતાવો. સાહેબ ગયા સ્વર્ગમાં અને ઉપરથી ખરા કરતી અપસરા નીચે ઉતરી આવ્યું કે સાહેબ તમે અહીંયા ક્યાંથી? સાહેબ કે તું કોણ? કે હું કાંતા, તમારી ભેગી ત્રીજા ભણતી. કે અમુક માણા મરી જાય ને તો ઉપર શાંતિ નો મળે. શું વાત કરો છો જીગાભાઈ? શું કહ્યું કે મારી સંભાળ લેનારી જતી રહી. એ તો જઈ ક્યાં મારી દીકરી ગોતો? આને મારે પોલીસ કેસ થાવ છે. શું વાત કરો? આપણી સંભાળ મૂકીને કોની સંભાળ લેવા છે ગોતવું પડે છે. ઉગની વાત છે. કલાકાર શું કાંઈ ખબર ન પડતી. હમણાં એક ગીત આવ્યું છે, આને તો સાચું કહ્યું જીગાભાઈ. તો ઝીણા મોર બોલે લીલીના ઘરમાં, ઝીણા મોર બોલે લીલીના ઘરમાં. લીલી છે કોણ? મારી દીકરી. કોઈ મુખ્યમંત્રી છે, કોઈ ધારાસભ્ય છે, એના ઘરમાં ગમે કલાકાર જો મોર બોલે વયો જાય છે તો આ તો દુઃખની વાત છે. લીલીના ઘરમાં નહીં, લીલી નાગોરમાં. નાગોર એક પ્રાંત છે, નાગોર એક ઝાડ પણ છે, એની વાત છે. પણ લીલીના ઘરમાં મારા દીકરા ચોટી પડ્યા બધા હાથવાડી, અહીંયા જ મોલા બોલાવી દે. બોલો દુઃખની વાત છે પણ કરવી પડશે. અમને ટેવ છે કલાકારને. અમે હવે થોડાક ભાવ અમારા વધી ગયા હો. અમારા ભાવ તમે હેબરા છે. 4 જાફરાબાદની ભેંસ લાવો ને કલાકાર લાવો, હરખા ભાવ થાય. હવે તમે નક્કી તમારે ભેંસ લાવી કલાકાર લાવવા. ભેંસ તમને દૂધ આપશે, અમે તમારા દૂધના નહીં રહેવા દે. હાલો પાકું ભેંસ લાવો મારા બાપ, ભેંસ લાવો. કલાકાર હોય. હા હા. સૌથી વધુ મહેનત કોની છે? આ લોકોની. સૌથી ઓછા પૈસા કોના? આમના. શું કરવા? અમે પોતે ખાઈ જઈએ. અમારી ભૂખ જાય તો બિચારા સુખી થાય ને. અમારી ભૂખ ક્યાંક જાય? બહુ ભૂખ છે અમને ભાઈ. ભૂખ જો આમના મારી વાત કરું. કલાકાર મારે વાત છે, મારે ટેવ પડી છે. સાચું કહેવાય 30 આવે ને 30માં મારે બંધ કરવી પેલા કંઈક તો રમણ કરી નાખીશું કલાકારનું. મારા આમના હું 30,000 રૂપિયા નક્કી કરું. આપું કેટલા? 20,000 રૂપિયા. હું 10 ખાઈ જવાના આ ભાઈના. પછી આને 20 આપું. એ બેન જવાને કેટલા આપે? 8,000. હાથી ખાઈ જાય. બેન જવાનો રહે ને આ તબલાવાળાને આપે કેટલા આપે? 3. 4 ખાઈ જાય. મારું દીકરો એ તબલાવાળો આને 1,000 રૂપિયા આપે, 2 ખાઈ જાય છે. પછી આ તો શું ખાતે ખબર ને આથી ખાતે ખબર નથી ભેગી. હા એની બાકી ખાવાનું વધતું નથી પણ ક્યાંક તો ખાઈ જતા છે મારી. જ્યાં આ દુનિયામાં બધા ખાવા આવ્યા છે. ભૂખ 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 ખતરનાક ચીજ છે. હા ઘંટી હાંકતો હાંકતો હું કલાકાર થઈ જઈશ. મારી પેઢીમાં કોઈનું વિચાર્યું કે હું કલાકાર થઈ જઈશ. આ તો તમારે બધાની કૃપા છે. માતાજી હું બોલ ભાઈ હું કે હાલું જ ને આવો કારો કરો મારે કે હાલે સાહેબ ક્યાંય ન હાલું. અત્યારે હું કલાકાર ન હોય ને તો હું સાચું કહું છું, મારો 500 રૂપિયા રોજ હોય. હું અભણ માણસ છું. 500 થી બધું કોઈ મને આપે જ નહીં. હું તો ક્યાંય માથું નથી કરતો પૈસામાં. મારા 3 લાખ નક્કી કર્યા હોય ને પછી એમ કે હારો ઘોડ બોલ ના હાય અકુબા કેટલા હે કે 30,000 રૂપિયા લાવો. 30 હાલો મેં ચા પાયા કોઈ દા લાવો. મોટી વાત છે, બક્ષિસ છે ભગવાનની. 30,000 રૂપિયા 50,000 લાખ 2 લાખ આપે છે. પણ તમે આપી દીધો ખાલી વાત કરું છો ત્યારે પાછા જાઓ. હા જીતુભાઈ આ તો ગોની પ્રથા છે ને તમને કઈ નાખો જાઓ.
અને બધાને આપી છો જીગા આપી દેશે. આ તો ખાલી વાત કરવાની, બીજા કલાકાર ખોટું લગાડે. જો આનંદ કરો, બાકી કઈ છે નહીં. અમને શું ટેવ પડી જશે, અમે ઘડીક થાય ને એમ કઈ તાળી પાડો તો તમારે તાળી પાડો ને બોલો. વળી પાસે એમ કઈ હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના. વળી પાસે એમ કઈ કે અમારે કડી ગાવ તો તમારે ગાવું પડે. તમને ખબર ન પડે તમે ડાયરામાં આવ્યો કે દાડી આવ્યા છે. એટલે આનો પૈસા તમે લો, તમે અમને શું લાવ ગૌરાવો, તમે ગાઓ ખોલ ખોલ ખોલ. જાઓ દુઃખની વાત છે પણ કરવી પડશે. હા જાઓ હું અગ્નિમાંથી આવેલો માણસ છું. અગ્નિ એટલે ભૂખ. એક ભાઈ મને કે ગુબા તમારી લૂક બહુ સારી છે. લૂક તારીમાં ભૂખમાંથી આવી છે અને જે લૂક ભૂખમાંથી આવે દુનિયામાં ભૂખા કાઢી નાખે. જય સીતારામ. તાકાત છે, ભૂખની બહુ મોટી તાકાત છે. એટલે હું તમને કહું છું કલાકાર તમે ઓળખો સીધો નથી આવ્યો. ભૂખની પરાકાષ્ઠા, ભૂખની પરાકાષ્ઠા ભોગીને પછી કલાકાર ઉપર આવે છે. એ હું કહું છું બીજા બેચા કઈ નાખતા કે ભૂખ તો હારા રે વેઠી છે. હું તો એ છે આ જો આ મારો દીકરો આથી 5 વર્ષ પહેલા થોડોક નાનો હતો, એને મેં એક સાયકલ લઈ આપી નાની મસ્તીની. પછી સાયકલ માથે હું ખુદ બેઠો. પછી એને મેં પૂછ્યું બેટા હું તારી નાની સાયકલ માથે બેઠો છું કેવો લાગુ છું? ઐરાવત હાથી માથે ઇન્દ્ર બેઠો એવો લાગુ છું કે નહીં? તો પોઠિયા માથે શિવ બેઠા એવો લાગુ છું કે નહીં? કેવો લાગુ છું? પછી ને કીધું કે તમે મારી નાની સાયકલ માથે બેઠા છો પપ્પા, તમે એવા લાગો છો જાણે બહુચરમાના આ કુકડામાંથી કોઈ મહિષાસુર બેઠો એવું લાગે છે. મને મહિષાસુર કીધો. કોને? મારા બાળકે. કે તે હું દુનિયામાં 30માં સુલાવ પ્રોગ્રામ બંધ કરું છું. મેં કીધું મારા પરિવારને કે હું તમારા માટે જીવો હજી 3 વર્ષ જીવીશું, પછી મારી માટે જીવું છે. ચાહે ભક્તિ બાજુ વળી, ચાહે ધર્મ બાજુ વળી, કે આ પાટામ દઈને મરી, પણ તમારે ભેગું નથી રહેવું. ઘરે આવી ગયા છીએ દુનિયામાં. હું કેટલું ખોટું કરું. કોકનું 5 રૂપિયા લઈ લઈશ, કોકના 10 લાખ લઈ લઈશ. કોના માટે? આના માટે. તો ભોગવવો તો મારે જ પડશે. તો હું પાપ શું લેવું કરું ભાઈ? હું તો એ છે પાપ આપણે એક જ વ્યક્તિ કરે. પાપ ખાય આખું ઘર, ભોગવવાના આપણે એકલા. હું એવું કેમ ભાઈ? બધા હારે પાપ કરો, એક હારે બધા બૂચ મારો. બધા એકલો જ મારા બૂચ મારે, આખું ઘર ખાય. પછી ઓલો ભગવાન જયારે બૂચ મારશે ને સોયત્રા બોલી જાય. શું વાત કરો? હા એટલે માપે માપે પાપ કરવાનું. સમય છે ને પાપનો. આનો જન્મ થયો ત્યારે હું બહુ ખુશ થયો હતો. દીકરો આવ્યો ને મારી આમ બહુ રાજી થયો હતો. હું તો બધાને કહું છું દીકરો આવે તો કોઈ તાત્કાલિક ખુશ થતા નહીં. હારો એવો હરામ ખોર નીકળશે ખાવા ધાન નહીં રહેવા દે. પેલો પગાર આપે પછી ખુશ થવાનું. એ મારે આ દીકરો આવ્યો ખુશ થઈ ગયો. હું દવાખાને ગયો મારા દીકરાને જોવા માટે. તો નર્સ મારા દીકરાને હાથમાં ઉભેલી. મેં તું બેન બતાવો, મારો દીકરો બતાવો. મન કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવું કે. તું બેન કામ કર, તું મને 500 રૂપિયા આપ, દીકરો તું રાખી દે. કે મારે શું કરવું? લાય મારો છોકરો. મને કે બાપુ હું ખુશી ના માગું છું. કીધું હું તારો બાપ કોકના ઉછના લઈને આવ્યો છું. પછીની કુંભ રાશિ આવી. ગ અને સ માથે નામ પાડવાનું આવ્યું. મેં તો ગ માથે ગબરસિંહ પાડું. તો મારા મામા કે ગબરસિંહ બેટા ન પાડતો. મેં તું કાં? કે મોટો થઈને તને એમ કહેશે કે તેરા ક્યાં હોગા કાલિયા તો કહે તે. મેં કેન્સલ કર્યું. જો 700 વીઘા જમીન હતી મારી પાસે. મારી પાસે નહીં, મારા બાપુ પાસે, દાદા પાસે. પણ મારા બાપુએ તળિયા ઝાટક કરી નાખી. આવો પટેલ સમાજ બેઠો જૂઠું બોલતો. 700 વીઘા એટલે મુખ્યમંત્રી આપણને જે માંથી કરે એટલી જમીન હતી મારી પાસે. પૂરું કરી મારા બાપુએ તળિયા ઝાટક. મારા બાપુને એક જ કામ હતું, કોઈ પણ વસ્તુ વેચી નાખતા. કોઈ પણ વસ્તુ વેચી નાખતા મારા બાપુ. મારા બાપુનું કામ હતું. એ તો મરી ગયા ને કે મને વેચી નાખવાના હતા. મરી ગયા, હું બચી ગયો. હું બચી ગયો, બાપુ ઉપડી જાય. બોલો. એક ભાઈ મને કે ગુબા તમે આવડે મોટા કલાકાર છો, તમારા દાદા તમારા બાપુ કલાકાર હતા? મેં બધા સોદાગર હતા મારા દીકરા. મને કે લે વેચનું કરતા હતા, મારા દીકરા વેચ વેચ જ કરતા હતા. કોઈ દીધું જ નહીં. બોલો દુઃખની વાત છે. આનંદ કરો જીવનમાં. કાંઈ છે સમય તો આ તમે બેઠા છો ને, આ સંસ્કૃતિ છે. આમાં મા બેન ભાઈ આખી આખો પરિવાર સાંભળીએ કે આને કહેવાય સંસ્કૃતિ. આપણા ઘરમાં એક ટીવી છે, આપ જોઈજો. આપણી દીકરી ટીવી જોતી હશે તો બાપ ઊભો થઈ જાય છે. આપણી બેન ટીવી જોતી હશે તો ભાઈ ઊભો થઈ જાય. શું લેવા? એક પણ એવો સીન ટીવીમાં નથી આવતો આખી આખું પરિવાર આપણે હારે બેન જોઈ શકીએ. માત્ર ને માત્ર કોઈ સંસ્કૃતિ સાનિધ્ય હોય તો આ છે. આ સાચું રાખવા જેવું છે. કલાકારને સાચું છું. બસ એટલું કહું છું. મુદ્દો શું છે?
મારા બહુ આશિક છે દુનિયામાં, મને ખબર છે, લાખો, હમણાં ખબર પડી મને, લાખો આ ચાહકો છે મારા. એક મારા ચાહકના ઘરે હું જો ને તો મને જોઈને ગાના જેવો થઈ ગયો, હક્કાભાઈ વાહ, હક્કાભાઈ વાહ, પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બે દી ધોયા નહોતા, ખબર નહોતી કે હકુભાઈએ પોતાના પગ બે દી ધોયા છે નહીં. મને કે બાપુ તાસમાં પગ મૂકો, તાસમાં પગ મૂકો. ક્યાં મેસેજ કરે? લાઈવ છે, લાઈવ છે બેટા, જો ભૂલી ગયો તો લો ઇન્સ્ટાગ્રામ. હું ક્યાં હતો, હું ભૂલી ગયો. મેચમાં હતો, ખબર નથી, જાઓ મેચ જો અમારા કલેજા જો, જે જોવું જો. મને કે બાપુ તાસમાં પગ મૂકો, તાસમાં પગ મૂકો. મેં તો કારો કારો મહેશ જો પગ મૂકો તાસમાં, એટલો બધો સાહેબ પગ કારો છે, બતાવો બેટા. મારા દીકરા એવો કહેશો મારો પગ પાણી થઈ ગયું કાતર નાગના ઝેર જેવું કારું મહેશ. એ તો હારો પીશે તો હમણાં મરી જવાનો, પણ એટલું બધું આશિક નહોતું. પીતું નહીં, ઝાડમાં નાખ્યું પાણી, બોલો હવે ઝાડ બળી ગયું. પાણીનું પોઈઝન કરીને કેવા પગ છે કતરે સાહેબ, તો હાલે છે. આને કહેવાય કૃપા. તમને કાંઈ ન આવડતું હોય સાહેબ, તમારું હાલવા મળે ને તો તમારે એમ નહીં માનવું કે મને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડતું તમારો ધંધો હાલવા મળે, તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે, કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે. ચાહે કુળદેવી હોય, મા બાપના આશીર્વાદ હોય, પિતૃના આશીર્વાદ હોય, ગુરુના આશીર્વાદ હોય, કોઈ શક્તિ તમને ધક્કો મારતો હોય તો જ તમે ચાલો, નક્કી આગળ વધો જ નહીં. હકાબા 5-10 જોખ લઈને ચડ્યા છે ટીવીમાંથી, હાલે છે. આ કોઈ કૃપા, કોઈ શક્તિ હકાબાને ધક્કો મારે તો જ હાલતું નહીં, હાલે નહીં. હા, હું કલાકાર છું એવું મને કોઈ વહેમ નથી, હું કોઈ વહેમ રાખી જ નહીં. હું અલગ જ માણસ છું દુનિયામાં. બોલો, આટલા સમાજ છે, કોઈથી મને ફોન કરજો. મેં કોઈથી કોઈને વિડીયો બનાવવા ના નથી પાડી, શું લેવા પાડવાની? તમે શો તો હું છું. મેં કોઈને ફોટા પાડવા ના નથી પાડી, કોઈ ના જ નહીં પાડવાની. શું લેવા દુશ્મન કર્યું છે? હાલો આપણે ભાગશાળી, એટલા બધા માણસ આપણે ફોટા પડાવે. આગળ જો તમને આગળ કને ખબર નહીં પડે, હું હાલી નીકળાવો, કલાકારને ખબર હોવી જોઈએ. બરોબર બોલો બેટા, ચલો વાગતો ને 3 વાર બાકી.